ભાભર તાલુકાના ચેમ્બુવાના નવા અને ચેમ્બુવા જૂના ગામે પીવાના પાણીની સમસ્યા માથાના દુખાવા સમાન બની ગઈ છે. ભાભર તારીખ 16/5/2025ના રોજ છેલ્લા 3 વર્ષથી મીઠું પાણી લોકોને વેચાતું લાવી આરોગી રહ્યા છે અને અધિકારીઓ એસીમાં બેઠા બેઠા કાગળ ઉપર કામગીરી બતાવી સબ સલામતના બરણા ફૂંકી રહ્યા છે. વાસ્તવમાં સ્થળ ઉપર પરિસ્થિતિ અલગ જોવા મળી હોય છે. ત્યારે ભાભર વિસ્તારમાં નર્મદાનું પીવાના પાણીના દરેક ગામો સુધી પાઇપલાઇન નાખી દરેક ગામના સંપ અને ઊંચા ટાંકાઓ મારફતે દરેક ઘર સુધી પાણી પહોંચાડવા માટે સરકારે યોજના બનાવી છે. પરંતુ પાણી વિતરણ કરતી એજન્સીઓએ કાગળ ઉપર કામગીરી બતાવી અધિકારીઓની સાઠગાંઠની સહિયારીને ભ્રષ્ટાચાર કરી નાણાં ચાઉ કરતા હોવાના આક્ષેપ ઉઠી રહ્યા છે અને લોકો પીવાના પાણી વગર ટળવળે રહે છે. લાખો રૂપિયાનો ખર્ચ ઉધારી સરકારને બદનામ કરતા જવાબદારો સામે તપાસ હાથ ધરવામાં આવે તો મોટો પાણીના નામે ભ્રષ્ટાચાર બહાર આવે તેમ છે. પરંતુ ભાભર તાલુકાના ચેમ્બુવાના નવા ચેમ્બુવા અને જૂના ચેમ્બુવા ગામે છેલ્લા 3 વર્ષથી પીવાના પાણીની વિકટ સમસ્યાનો સામનો ગામજનો કરી રહ્યા છે. બંને ગામો સુધી નર્મદાનું પાઇપલાઇન નાખેલી છે પરંતુ પાણી આવતું નથી. બાજુના ગામ મેજપુરાથી બોરનું પાણી આવે છે પરંતુ પાણી ખારું છે અને પીવા લાયક નથી. તેથી ગામ લોકોની ફરિયાદો ઉઠી રહી છે. જવાબદાર તંત્રના ઉચ્ચ અધિકારીઓ દ્વારા સ્થળ ઉપર તપાસ હાથ ધરી બંને ગામોને મીઠું પાણી પૂરતા પ્રમાણમાં મળી રહે તેવી વ્યવસ્થા ઊભી કરવામાં આવે તેવી માંગ ઉઠી રહી છે. આ બાબતે ચેમ્બુવા ગામના કથાકાર અને પંડિત લાભેશભાઈ દવેએ મીડિયા સમક્ષ જણાવ્યું હતું કે અમારા ગામમાં છેલ્લા 3 વર્ષથી પીવાનું પાણી મળતું નથી. મેજપુરા બોરનું ખારું પાણી 3 દિવસે એક વખત આવે છે. અમારે 600 રૂપિયા ખર્ચીને પીવા માટેનું પાણીનું ટેન્કર વેચાતું લાવવું પડે છે. વારંવાર રજૂઆત કરવા છતાં કોઈ અમારું સાંભળતું નથી. પૂરતા પ્રમાણમાં નર્મદાનું પીવાના પાણીની દરેક ઘર સુધી પહોંચે તેવી અમારી માંગ છે. આ બાબતે ગામના બોર ઓપરેટર લાલજીભાઈ ધનરાજભાઈ ચૌધરીએ પૂછતા જણાવ્યું હતું કે મેજપુરા ગામે નર્મદાના પાણી ભરવા માટે ટાંકું છે પરંતુ પાણી પહોંચતું નથી. ચેમ્બુવા નવા અને ચેમ્બુવા જૂના ગામે નર્મદાનું પાણી છેલ્લા 3 વર્ષથી પહોંચતું નથી એટલે બોરનું ખારું પાણી અપાય છે. મારું નામ ચૌધરી લાલજીભાઈ ધનરાજભાઈ, ગામ ઓપરેટર છું. મારે કયા ગામના? ચેમ્બુવા નવા અને ચેમ્બુવા જૂના. એ અમારે પાણીની વ્યવસ્થામાં જો ખારું છે, મીઠું તો મળતું નથી. ખારું 100 ફૂટનો બોર છે એ બધાને ખેતરે પહોંચાડવું પડે છે. ગામમાં બે ગામોને પહોંચાડવું પડે છે. એટલે અમારે મીઠું પાણી માટે તો ગામને છે જ નહીં. કેટલા સમયથી નથી મીઠું આ 3 વર્ષથી મીઠું પાણી નથી અમારા ગામમાં. આ બાબતની રજૂઆત થયેલી? આ બાબતની રજૂઆત થયેલી પણ અમને મેજપુરાથી આપે પણ મેજપુરાના બોરનું જોઈએ ને એ મીઠું પાણી નથી. પીવા લાયક પાણી નથી. પીવા લાયક પાણી નથી. ટીડીએસ વધારે આવે છે. ગામ નવા ચેમ્બુઆ અહીંયા કેટલાય સમયથી આમ ગણવા જાવ તો નર્મદાની કેનાલનું પાણી અમારા ગામ સુધી પહોંચાડવાની યોજના ચાલુ થઈ પણ લગભગ છેલ્લા 5 વર્ષથી પાણીનો અટકાવ અબાળા અને વજાણા વચ્ચે થઈ જાય છે. અમારા ગામ સુધી મીઠા પાણીની કોઈ વ્યવસ્થા છે નહીં. અત્યારે 5 વર્ષથી લોકો મીઠા પાણી માટે કરીને એટલા પરેશાન થાય છે. મોડું પાણી પણ આવે છે એ પણ 3-4 દિવસે ગામના વ્યક્તિને મળે છે. કોઈ નાનો મોટો પ્રસંગ હોય કે ગમે તે હોય તો અમારે પાણી માટે ટેન્કરોની વ્યવસ્થા કરાવવી પડે. ઘરે પીવા માટે પણ ટેન્કરોની વ્યવસ્થા કરાવવી પડે છે. હવે સરકાર દ્વારા આટલા કરોડો રૂપિયાના ખર્ચા થાય છે કે કેનાલમાંથી પાણી હર ગામડા સુધી કે હર વ્યક્તિને મળે પણ એ કરોડો રૂપિયા ક્યાં જાય છે અને કયા અધિકારીઓ દ્વારા ચાલુ થાય છે એ કોઈ માહિતી મળતી નથી. અત્યારે આ ઉનાળાની કાળઝાળ ગરમીમાં લોકોને વાપરવા માટેની તો વાત છોડો પણ પીવાનું પાણી સુદ્ધા અમારા ગામમાં મળતું નથી. મીઠું પાણી ભરવા માટે અમારે ગામડે કે ભાભરથી ટેન્કરો મંગાવવા પડે છે. એ પણ અવ્યવસ્થાના ભાગરૂપે પાણી સમયસર મળી શકતું નથી. એટલે ખૂબ પરેશાનગી પાણી માટેની અમારા